નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર। તો જે રીતે વિગત આવી રહી છે, રાજકોટથી માતા પુત્રના આપઘાતનો મામલો સામે આવ્યો છે। થોડા દિવસો પહેલા કોઠારિયા રોડ પર ઘટના બની હતી। માતા પુત્રએ ઝેરી દવા આપીને આપઘાત કર્યો હતો। આપઘાત મામલે ચોંકાવનારો હવે ખુલાસો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। પુત્રએ માતાને ઝેરી દવા પીવડાવી પોતે આપઘાત કર્યો હતો। આપઘાત પાછળનું કારણ હજી પણ અકબંધ જાણવા મળી રહ્યું છે। રસમા હું તારો ભાઈ હું જાઉં છું બેન, મને માફ કરજો, મારે હારે નતો જવું। હવે મા દીકરો હવે જીવે ગઈ એમ નથી। હું કોઈ આટલું કાંઈ નથી કરી શક્યો, મને માફ કરી દેજો બધાય। મારા ભાણિયા ભત્રીજું હું કોઈ આટલું કાંઈ કરી નથી શક્યો, મને માફ કરી દેજો બધાય। મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી। એનું કોણ ધ્યાન રાખશે, એટલે હું એને હારે નતો જાઉં। એ જીવી નો કરશે, એના વગર હું નથી જીવી શકું, મારા વગર એ નથી જીવી શકે। એટલે હું ખળ મારવાની દવા લેવો, એને પાઈ દઉં ને હું પી જાઉં। મને માફ કરી દેજો બધાય। અત્યારે હું જાઉં છું, મને માફ કરજો ભાભી, મને માફ કરજો। તમારો દેવા તમારા આટલું કાંઈ ન કરી શકો, એની ભત્રીજી આટલું કાંઈ ન કરી શકો। આવડી ઉંમરમાં મારી મા આટલું મેં કાંઈ ન કરી, મારા ભાણક્યું બેન કોઈ આટલું કાંઈ નથી કરી શકો। દવા માજીને પાણી હું પીવું છું, મને માફ કરી દેજો। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલના દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ 44 જેટલી ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે રાજકોટના ખોખરદળ, વાવડી અને મવડી વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તો આજે જે રીતે વિગત આવી રહી છે, આજે સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। અને હવે વાત કરીએ રાહુલ ગાંધીને રાહત મળશે કે નહીં તેની। આજે લીગલ ટીમ સાથે સુરત પહોંચશે રાહુલ ગાંધી। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ફોજ પણ સુરતમાં છે। પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાશે। મુંબઈ સહિતના રાજ્યોમાંથી કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે પહોંચ્યા છે। રાહુલના સમર્થનમાં રેલી પણ યોજવામાં આવી છે। માનહાનિ કેસના નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારશે રાહુલ ગાંધી। ચીફ જ્યુડિશિયલ કોર્ટે ફટકારી છે 2 વર્ષની સજા। 23 માર્ચે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી। સાથે જ ઉપલી કોર્ટમાં જવા માટે 30 દિવસનો સમય પણ અપાયો હતો। રાહુલ ગાંધી એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા જ તેઓ કોર્ટ ખાતે પહોંચશે। નોંધનીય છે કે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કર્યો હતો। પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે। વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી એક જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી। કોર્ટે જે ચુકાદો આપ્યો છે, રાહુલ ગાંધી કેમ જામીન લેશે
જેલમાં જવાની વાત છે, એક પણ કટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી જેલમાં જશે, એને કારણે કોંગ્રેસ સમગ્ર કોંગ્રેસ રસ્તાઓ પર જોવા મળશે, કોંગ્રેસ પણ જેલ ભરો આંદોલનોની જાહેરાત પણ અહીં કરશે. એટલે રાહુલ ગાંધી જામીન લેશે કે નહીં લે, કારણ કે એક પૂરો ટેકનિકલી અને એક પેચીદો આ વિષય છે કોર્ટનો અહીં બન્યો છે. જગદીશભાઈ, એ મુદ્દા ઉપર રાહુલજીને નિર્ણય લેવાનો છે, લીગલ ટીમે નિર્ણય લેવાનો છે. આ મુદ્દા ઉપર હું કોઈ કોમેન્ટ નહીં કરું. આની પહેલા જ્યારે રાહુલ ગાંધી અહીં આવ્યા હતા ત્યારે પણ એક કહેવામાં આવ્યું હતું કે આપ માફી માંગી લો, એપોલાઇઝ કરી લો કોર્ટની સમક્ષ, પરંતુ રાહુલ ગાંધી એક્સેપ્ટ નહોતું કર્યું. એ વાત કેટલી હતી? શા માટે રાહુલજી બોલ્યા હોય એ સત્ય હોય. રાહુલજી બોલ્યા હોય કે માન્ય પ્રધાનમંત્રી, આપના ગૌતમભાઈ અદાણી સાથેના શું સંબંધ છે એ આપ જાહેર કરો. ગૌતમભાઈ અદાણીને સરકારી તંત્ર દ્વારા મદદ કરી અને સૌથી વિશ્વના મોટા ઉદ્યોગપતિ બનાવ્યા છે એવું મીડિયા અને લોકો તરફથી જે વાતો આવે છે, એના જે કેટલાક તથ્યો છે એ તથ્યો હું તમારી સામે મૂકું છું. એના આપ જવાબ આપો, છે કે નહીં, આટલું જ કહેવાનું હતું. રાહુલજીએ જ્યારે આવી વાત કરી ત્યારે એની સામે જે આ દબાવવાની કે રાહુલજીનું મોઢું બંધ કરવાની વાત આવે છે એને રાહુલજી કોઈ દિવસ નહીં સ્વીકારે. અને રાહુલજી એક વૈચારિક લીડર છે, પાર્ટીના લીડર છે, જેમના દાદી આ દેશ માટે શહીદી વોરી, જેમના પિતાએ આ દેશ માટે શહીદી વોરી અને મહાત્મા ગાંધીના વિચારો સાથે વળાયેલા છે. જે અંગ્રેજોના શાસનમાં પંડિત જવાહરલાલ નહેરુ જેલમાં ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ગયા, સુભાષચંદ્ર બોઝ જેલમાં ગયા, મૌલાનાજી જેલમાં ગયા, એનો પરિવાર, એનો વંશ, એનો વિચાર આજે જેલમાં જવાના ડરે માફી માગે એ તો કદાપી નહીં બને. એ પણ વાત થાય છે કે જે રાહુલ ગાંધીનો સમગ્ર ઘટનાક્રમ અહીં બને છે, 2024 લોકસભા ચૂંટણી પણ આવનારા વર્ષોમાં આવી રહી છે. એટલે કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ કરી, પરંતુ એક નવી નીવ કોંગ્રેસ પાર્ટી નાખી રહી છે લડત માટેની, અને કાર્યકર્તાઓને એક મેસેજ આપવાનો પ્રયાસ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ કરી રહ્યું છે. અને 24ની શરૂઆત ગુજરાતથી ખરી. પ્રણવભાઈ, ચોક્કસ હું કહી શકું કે રાજકીય પાર્ટી છે એ ચૂંટણીઓ આવતી હોય તો એની તૈયારી કરતી હોય, સામાજિક આંદોલનો કરવાના હોય તો એની તૈયારી કરતી હોય. તાનાશાહીને આ દેશને લોકશાહી ખતમ કરવાવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારોની સામે લોકશાહીને બચાવવાની વાત આવતી હોય, એ તમામ મુદ્દા ઉપર આજથી નહીં, આ દેશ ગુલામ હતો ત્યારે પણ કોંગ્રેસ આ લડાઈઓ લડતી હતી, આજે પણ લડશે અને ભવિષ્યમાં પણ આ લડાઈઓ ચાલુ રહેશે. એટલે ન્યૂ કોંગ્રેસ નાખી રહી છે 2024ની ન્યૂ, અને રાહુલ ગાંધીને એક સિમ્પથી ગેઇન, સમગ્ર જે રીતે આરોપ પણ થયો છે સિમ્પથી ગેઇન કરવાની વાત છે, સિમ્પથી રાહુલ ગાંધીને મળે અને તેને લઈને જ આખું નેતૃત્વ જોવા મળી રહ્યું છે. 24 પહેલા અને એક આખો એક ઘટનાક્રમ રાજકીય રીતે જોવા મળ્યું છે. રાજકીય પક્ષો જો રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે. સત્તા આવે કે જાય, સત્તા મળે કે ના મળે, રાહુલજીની સિમ્પથી ઊભી કરવા માટે કોંગ્રેસે કોઈ કાર્યક્રમો આપવાની જરૂર નથી. મેં આપને કહ્યું ને કે રાહુલજી એક વિચાર છે, રાહુલજી એક રાજકીય આંદોલન છે, અને રાહુલજી જે આંદોલન, જે વિચાર લઈને ચાલ્યા છે એ અંગ્રેજોને આ દેશમાંથી, ગુલામીવાળા અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાવાળો વિચાર છે. અને એ દિવસે સત્તા ક્યાં હતી, એ દિવસે ચૂંટણીઓ ક્યાં હતી, એ દિવસે જો 14, 15 વર્ષ કોંગ્રેસના નેતાઓ જેલમાં રહ્યા હોય તો આજે દેશની લોકશાહી બચાવી છે. તાનાશાહી નરેન્દ્રભાઈ અને અમિત શાહની જે થઈ રહી છે, આખી લોકશાહીને ખતમ કરવાનું કાવતરું ને દેશને ગુલામ બનાવવાનું જે કાવતરું થઈ રહ્યું છે, એની સામે રાહુલજીની લડાઈ આજે યથા યોગ્ય છે. ચોક્કસ આ હતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર. તેઓ માની રહ્યા છે લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં જોવા મળી છે, સાથે જ રાहुल ગાંધીના સમर्थનમાં समग्र नेतृत्व અહીં आज एक જોવા મળી રહ્યું છે. बात है कि जब राहुल गांधी लास्ट टाइम 23 को यहाँ मार्च को यहाँ पर आए थे तो उनको जिस तरह सजा दी गई, चुकादा जो जजमेंट दिया गया, उनसे पहले कहा गया था कि आप माफी मांग लीजिए, 2 पेज का लेटर भी दिया था आपके वकीलों ने, फिर भी राहुल जी ने ना कहा कि हमको ये एक्सेप्ट नहीं करना है. नहीं, किस बात की माफी मांगे? चोर को चोर कहने की माफी मांगे? लोकसभा में जो सवाल उठाए जिनका जवाब बीजेपी देने की हिम्मत नहीं रखती है, उस पर माफी मांगे? उनकी कही गई बातों को आप लोकसभा की कार्यवाही से बाहर निकाल दो, उस पर माफी मांगे? 4 मंत्री उन पर आरोप लगा रहे हैं, वो जवाब देना चाहते हैं, आप उनको बोलने नहीं दे रहे हो, उस पर माफी मांगे? माफी किसको मांगनी चाहिए? जिन लोगों ने ये सब किया है वो मांगे माफी. माना सकते ये पूरी पॉलिटिकल लड़ाई हो गई है अभी, क्योंकि 2024 भी नजदीक आ रहा है. उससे पहले की एक लड़ाई कांग्रेस को एक करने की, कांग्रेस के सब नेताओं एक साथ एक मंच पर और राहुल गांधी के सपोर्ट में. देखिए, जहां तक राहुल गांधी का सवाल है, पूरी कांग्रेस पार्टी उनके नेतृत्व में एकजुट है. आप ये भूल जाइए कि कांग्रेस कोई 2 गुट में बटी है, 3 गुट में, कांग्रेस पूरी एक है. आपने पूरे देश में हमारे सीनियर लीडर्स ने जो प्रेस कॉन्फ्रेंसेस की है डेमोक्रेसी डिस्क्वालीफाई करने की,
आप उससे आपको नजर आ रहा होगा, कांग्रेस 77 में भी लड़ी थी जब इंदिरा जी को डिस्क्वालीफाई किया था, उनकी जेल भेजा था उनको। आज अगर आप सत्ता के दम पे इतना मदहोश हो कि आप राहुल गांधी को अगर जेल भेजने की तैयारी कर रहे हो, तो कितने लाखों लोग जो कांग्रेस के कार्यकर्ता हैं, जिनके दिल में राहुल गांधी है, कांग्रेस है, वो क्या घर बैठेगा? जेल जाने की तैयारी कांग्रेस के नेता और राहुल गांधी को है? क्यों नहीं है? अगर तानाशाही करोगे, लोकतंत्र को खत्म करोगे, संसद में बोलने नहीं दोगे, संसद से बाहर करोगे, कई कई बात को निकाल दोगे, भ्रष्टाचार फैल रहा है, बेरोजगारी फैल रही है, महंगाई फैल रही है, नफरत का वातावरण देश में है, उसको प्यार में बदलने की बात कर रहे हैं, यात्रा निकाल रहे हैं 4000 किलोमीटर, ये लोकतांत्रिक अधिकार कांग्रेस का नहीं है तो क्या है? नहीं, ये भी बात शर्मा जी एक क्लियर हो रही है, कोर्ट मैटर है। हर बार भाजपा सरकार भी कह रही है कि कोर्ट मैटर कोर्ट ने चुकादा दिया है, तो भाजपा को ये पॉलिटिकली रंग क्यों दे रही है? कांग्रेस पॉलिटिकल रंग क्यों उसको दे रही है? हम कब पॉलिटिकल रंग दे रहे हैं? राहुल गांधी देश की जिस कोने में भी जाएंगे, चाहे वो बिहार हो, चाहे कर्नाटक हो, चाहे केरल हो, चाहे नॉर्थ ईस्ट हो, चाहे श्रीनगर हो, कांग्रेस का कार्यकर्ता जाएगा उनके साथ। आज वो यहाँ आ रहे हैं, कोर्ट की प्रोसीजर में हम कोई इंटरफेरेंस नहीं कर रहे हैं, कोई दखल नहीं दे रहे हैं, लेकिन हमारा हक है, हमारे नेता के साथ हम सड़क पे खड़ा रहे, तो उस हक को कैसे छीन सकते हो? ये भी बात होती है हर बार कि जिस तरह गांधी परिवार का नाम आता है तो पूरी कांग्रेस एक हो जाती, कांग्रेस समर्थन में आ जाती, दूसरा कोई नेता ही नहीं है कि गांधी परिवार की बात आए तो कांग्रेस क्यों ऐसा है? वो हम सबके नेता हैं, ये नहीं भूलना चाहिए। गांधी परिवार करते रहते हैं हमेशा, एक ही जुमला बीजेपी के पास है, लेकिन गांधी परिवार ने शहादतें दिए। पंडित जवाहरलाल नेहरू 12-13 साल जेल में रहे देश की आजादी के लिए। इंदिरा गांधी ने सीने पे 36 गोलियां खाई। राजीव गांधी इस देश के लिए शहीद हो गए, वो इनको याद नहीं है? जो लोग एक अंगुली नहीं कटाते हैं देश के लिए, जब जब संकट आता है, वो लोग हमको भाषण दे रहे हैं। यही बात है, राहुल गांधी पर हाथ डाला इसलिए कांग्रेस पूरी एक हो गई। आपने भी कहा इस बार राहुल गांधी पर हाथ डाला, यानी क्या कि राहुल को टारगेट किया जा रहा है इसलिए आप एक हो रहे हैं? मोदी जी ने क्या कहा था आपको मालूम है ना? कांग्रेस मुक्त भारत। हमारे नेता को टारगेट करो, कांग्रेस डिमोरलाइज हो जाए। देखिए, कोर्ट में क्या होगा वो दोपहर में मालूम होगा। अब कोर्ट के निर्णय के ऊपर हम बहस नहीं कर सकते, लेकिन अन्याय के खिलाफ तो हम लड़ सकते हैं। तो हम लड़ रहे हैं सरकार के खिलाफ। तो हमारे लीडर है, तो लीडर के साथ खड़े होने के लिए सभी लोग जाते हैं। एक मामूली केस भी जब होता है तो आपके परिवार के लोग जाते हैं। तो ये तो पूरा एक पार्टी है और देश के लिए लड़ रहे हैं। तब जब देश के लिए लड़ रहे हैं तो हमारे लोग पूरे वहां पर पहुंचते हैं और उनके साथ उनको हिम्मत अफजाई करते हैं। રાહુલ ગાંધીના સુરત આગમન પહેલા કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા। જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ સુરત જિલ્લા પોલીસે નેતાઓના ઘરે નજરકેદ કર્યા હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા। જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે, જેના આ દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા છે, કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, તે પણ આપણે બતાવી રહ્યા છે। જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે। કાર્યકરોને નજરકેદ કરાતા આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કોંગ્રેસ કાર્યકરોને નજરકેદ કરાયા છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓને સુરત જિલ્લા પોલીસે તેઓના ઘરે નજરકેદ કર્યા હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। રાહુલ ગાંધીના સુરત આગમન પહેલા કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે અને ત્યારે થોડા દિવસ અગાઉ સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાબતે દોષિત જાહેર કરી 2 વર્ષની સજા સંભળાવી હતી। સેશન્સ કોર્ટમાં સજાની સામે અપીલ કરવામાં સુરત આવી રહ્યા છે રાહુલ ગાંધી। તેઓ દિલ્હીથી પોતાની લીગલ ટીમને લઈને આવશે, ત્યારે ગૌરવ પથ પર ઠેર ઠેર કોંગ્રેસના ઝંડા ઉપરાંત રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે। ડરો મત સત્યમેવ જયતે જેવા સૂત્રો સાથેના બેનર્સ લગાવવામાં આવ્યા છે। વિવિધ સર્કલો તેમજ રસ્તાઓ પર રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। રાહુલ ગાંધી આજે સુરત પધારી રહ્યા છે। કોર્ટની અંદર અપીલ કરવા આવી રહ્યા છે।
તો સુરત શહેરની અંદર દરેક સર્કલો પર મુખ્ય માર્ગો પર દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બેનરો મારવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, ડરો મત રાहुल હમ तुम्हारे साथ है, ન ઝુકેગા ન ડરેગા એવા સત્યદેવ જયતેના પોસ્ટરો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે એરપોર્ટ થી લઈને કોર્ટના માર્ગ સુધીની અંદર કોંગ્રેસના અલગ અલગ પ્રકારના બેનરો અને ઝંડીઓ મારી અને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ રાहुलજી જ્યારે એરપોર્ટ ઉતરશે ને એરપોર્ટથી કોર્ટમાં આગમન કરશે ત્યારે અનેક જગ્યાઓ ઉપર કોંગ્રેસના મહાનુભાવો કોંગ્રેસના નેતાઓ રાहुलજીના સ્વાગત માટે થનગનાટ કરી રહ્યા છે। અને ખાસ કરીને જ્યારે 11 કલાકે રાहुल ગાંધી કોર્ટમાં હાજર થશે અને ત્યાર પછી એ અપીલ કરવા માટે કોર્ટની અંદર જશે ત્યારે માહોલ કઈ અલગ જ હશે। અને કોંગ્રેસીઓ ખાસ કરીને રાहुल ગાંધીના સ્વાગત માટે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। નગરમાં અને સુરત શહેરમાં ઝંડીઓ અને બોર્ડ પણ અનેક અનેક જગ્યા પર લાગી ચૂક્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાહુલ ગાંધીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે। આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલ કરવા આવી રહ્યા છે। તેઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પણ આવી રહ્યા છે। ત્યારે ભાજપના નેતા કિરણ રિજિજુએ ટ્વીટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધીની સુરત મુલાકાતે કિરણ રિજિજુએ એક ડ્રામા ગણાવ્યો છે। एक आदमी, एक परिवार, दल से ऊपर और देश से ऊपर, ये कोई हमारे लोकतंत्र के लिए अच्छा चित्र नहीं है। और राहुल गांधी जिस तरीके से जो कर रहे हैं कि कन्विक्शन होने के बाद ये जो ड्रामा कर रहे हैं, अगर आप कोर्ट में अपील करना है, कोर्ट में माफी मांगना है, तो जब आपका ट्रायल चला था उस समय क्यों नहीं किया? अब जब आपका कन्विक्शन हो गया तो आप जो अपीलेट कोर्ट को आप डराने के लिए, जुडिशरी को आप धमकाने के लिए ये जो नाटक कर रहे हैं, ये बिल्कुल ठीक नहीं है। मैं इसका खंडन करता हूं। રાહુલ ગાંધી આજે સુરત પહોંચી રહ્યા છે। આ તરફ ભાજપે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા છે। પ્રવક્તા સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો છે કે રાહુલે ઓબીસી સમાજનું અપમાન કર્યું છે। સાથે જ આજે સુરતમાં કોંગ્રેસ નેતાઓ નાટક કરશે તેવો આક્ષેપ પણ કર્યો છે। सूरत की एक अदालत ने राहुल गांधी को डिफेमेशन की केस में ओबीसी समाज अर्थात पिछड़े वर्ग के लोगों के प्रति जाति सूचक शब्द का प्रयोग करने के लिए आपत्तिजनक टिप्पणी कर ओबीसी समाज को अपमानित करने के लिए उन्हें दोषी करार दिया था कि राहुल गांधी, उनके परिवार के लोग और कुछ मुख्यमंत्री जैसे अशोक गहलोत, भूपेश बघेल जी, उनके परिवार से प्रियंका वाड्रा, ये सारे लोग आज सूरत जा रहे हैं राहुल गांधी के साथ और वहां पर अपील करने के नाम पर हुड़दंग करने वाले हैं। रास्ता रोको, नौटंकी करो, इस प्रकार का एक माहौल गुजरात में कांग्रेस पार्टी और राहुल गांधी जी का परिवार बनाने वाला है। મીડિયા રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ઉઠ્યા અનેક સવાલ। અરવલ્લીના મોડાસાના મોટી ઇસરોલ ગામે મકાઈના ખેતરમાં આગ, અડધો વીઘામાં ખેતરનો પાક બળીને રાખ, ખેડૂતને મોટું નુકસાન, ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। સુરેન્દ્રનગરમાં હવામાં ફાયરિંગ કરી રોફ જમાવતા યુવાનો ઝડપાયા। અંદાજે 3 વર્ષ પહેલા નવી મોરવાડ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન 2 યુવાનોએ હવામાં ફાયરિંગ કરી વીડિયો કર્યો હતો વાયરલ। એલસીબીએ બંને શખ્સોને ઝડપી હાથ ધરી કાર્યવાહી। જેતપુરના ચામરાજપુર પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી। ભીડબંચન રોડ પર વર્ષો જૂનું ઝાડ પડતા થાણા ગારોલથી વડિયા જતો રસ્તો થયો બંધ। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નહીં। ઘટનાના પગલે ટ્રાફિક જામ થતા પાલિકાને કરાઈ જાણ। છોટાઉદેપુરના નસવાડીમાં બંધ સ્કૂલમાં રવિવારે પણ લાઇટ પંખા ચાલુ। પ્રાથમિક કુમાર શાળાના 3 વર્ગોના 12 પંખા અને લાઇટો ચાલુ જ રહ્યા। શાળાના આચાર્ય અને શિક્ષકોની બેદરકારી સામે આવી। નર્મદા પરિક્રમામાં ભારે ભીડ જોવા મળી। તંત્રની અવ્યવસ્થાને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। 1 લાખથી વધારે પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે ઉમટ્યા હોવાનો દાવો।
રામપુરા કીડી મકોડી ઘાટ પર જવા માટે નાવડીઓ ઓછી પડી હતી, કુલ 25 બોટ મૂકવા માંગ. ગરમીને કારણે ભક્તો પરેશાન થયા, ઘણા પ્રવાસીઓને ચક્કર પણ આવ્યા હતા. ચક્કર આવવાથી એક બહેન ઢળી પડ્યા હતા. વધુ ભીડ હોવાને કારણે લોકોએ નાવડીમાં બેસવા કરી હતી ધક્કામુક્કી. પોલીસે મામલો શાંત પાડ્યો. નર્મદા પરિક્રમામાં તિલકવાડાની 5 આરોગ્ય ટીમ તૈનાત. જિલ્લા કલેક્ટર દ્વારા બ્રેકર નંદી મૂર્તિ પાસે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત હતી. જ્યારે બપોરે ગરમીને કારણે લોકોમાં ડિહાઇડ્રેશનના કિસ્સાઓ વધતા વહીવટીતંત્રનો નિર્ણય. અત્યાર સુધીમાં 167 યાત્રાળુઓને હીટસ્ટ્રોકની અસર. બેભાન 2 લોકો ગંભીર હોવાથી તિલકવાડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી. ડિહાઇડ્રેશનવાળા તમામ દર્દીઓને અપાયું ગ્લુકોઝ પાણી અને ORS. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ ચૌધરી સમાજની પહેલની. પ્રસંગોમાં દેખાદેખી અને દેખાડો કરવામાં ખોટા ખર્ચા થઈ જાય છે. જોકે બનાસકાંઠાના એક સમાજે આવા ખોટા ખર્ચાઓ સામે નવી પહેલ કરી છે. ધાનેરાના 54 ગામના 30-24 આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિહ્ન કર્યો છે. ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી, જેમાં વિવિધ 22 સુધારા કરીને સામાજિક બદલાવ લવાયો છે. સમાજના નવા સુધારામાં કેટલીક પરંપરાના નામ પર કેટલીક બદીઓ દૂર કરાઈ. એટલું જ નહીં, બદીઓ ફરી શરૂ ન થાય તે માટે દંડની પણ જોગવાઈ કરાઈ છે, જેમાં મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ છે અને જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખના દંડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવી, લગ્ન પ્રસંગમાં વોનોડા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51,000થી વધુ નહીં આપવા, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવા નિયમ કરાવ્યો છે. સાથે જ સન્માન સમયે શાલ, પાઘડી, વીંટી કે ભેટ ન આપવાની પણ પહેલ કરવામાં આવી છે. સાથોસાથ યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવાનું પણ ફરમાન કરાયું છે. જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો 51,000ના દંડની જોગવાઈ કરાઈ છે. મુંબઈમાં શરૂ થયેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના બીજા દિવસે પણ દિગ્ગજ કલાકારો અને હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો. 18મી સદીના પરિધાનો પર આધારિત બેસ્ટ શોનું આયોજન કરાયું, જેમાં દુનિયાભરના કોસ્ટ્યુમ એક્સપર્ટ્સ, ડિઝાઇનર્સ અને દિગ્ગજ કલાકારોએ ભાગ લીધો. દેશ વિદેશના કલાકાર, ધર્મગુરુ, રમતગમત અને વેપાર જગતના પ્રખ્યાત લોકો હાજર રહ્યા. ઉપસ્થિત મહેમાનોનું અંબાણી પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કલ્ચરલ સેન્ટરમાં દેશ અને વિશ્વ સમક્ષ ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલિત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવી. તો કલાકારોએ પણ અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. ઉદ્ઘાટન પ્રસંગે આવેલી તમામ હસ્તીઓ સેન્ટરની ભવ્યતા નિહાળી રોમાંચિત થયા. NMACCને લઈને પોતાની ખુશીઓ પણ તેમણે વ્યક્ત કરી. Good, excited to be here. And when you saw the Neeta Mukesh Ambani Cultural Center for the hence the cultural fabric of our city, but also of our country. I think the kind of theatre, the kind of art, just the kind of craft that will be displayed by so many visionary artists across this country, and we have so much talent. So I really feel this is going to be like the hotbed of talent, music, art, theatre, everything. Amazing, and we're very, very proud and happy. And I think a lot of us, we've turned up in support of this entire idea. I mean, obviously it's a dream come true, and it's something that's been such a passion project for Mrs. Ambani and the Ambani family. So we're here to kind of support that and to just show how proud we are. It's the great thing about it is that it's bringing culture to the country and giving the center that everything is all right. And to have a center like that with such great international quality but at prices that are accessible is, I think, what makes it incredibly special. Oh my God, we've never seen something like this, and everything put together with so much love, tradition, culture, Indian culture, which I think is just a coming together, an amalgamation of everything, so I am more power, I think, to Neeta Bhabhi and to the entire family for bringing us this joy. This is something we've never experienced before, and I think there were so many moments when we teared up, so many moments when we had goosebumps. We just had our minds blown. That in any theatre in the world, every drum beat
I could feel, you know, it was a sensory experience. मेरे मुंह से कितनी दफा वाह ऐसे निकल के आया मैम. It made me feel so proud to be an Indian. And then, of course, the speech that Neeta Bhabhi gave, it really summed up just how special this moment is for us as an artistic community and as people of this great nation. You know, fortunate enough to experience the Great Indian Musical yesterday, and it was honestly like so spectacular, blew my mind. Sorry, I'm fidgeting with her thing. Blew my mind. Genuinely, if you're talking about like, you know, something that Neeta ji said at the end of her speech was, if you're talking about art and you're talking about culture, its roots, we have it all in India. It all starts from here, and we genuinely got to see it, and it was such a proud moment for. I think anything to do with art and culture, you know, helps in every which way possible to just make, you know, India better and brighter. And I think there are so many young people, they need to be influenced by our culture. Lovely actually being here, and I haven't had an evening out in a while, so I'm loving being here. Which represents our culture, our very rich heritage. And today I feel extremely happy, very emotional to just see a place like this standing. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્વરૂપ ચૈત્રી નવરાત્રી નિમિત્તે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે ચૈત્રી નવરાત્રીની આરાધના અને સંગીત સાધના એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. ત્યારે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા તમામ કલાકારોનું સ્વાગત સ્મૃતિચિહ્નો અને ખેસ પહેરાવીને કરવામાં આવ્યું.